સૌ સભ્યો, વરિષ્ઠ આગેવાનો, આ શાળાનો સ્ટાફ, સૌ શિક્ષક મિત્રો, હોમગાર્ડ જવાનો, નટવરસિંહ જમાદાર, સુરક્ષાની વ્યવસ્થા સંભાળે ને સૌ શાળાના મિત્રો અને મારા ગામના સૌ વડીલોને વંદન। આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારતનું બંધારણ 1950માં આ દેશના બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલી સમિતિએ આપણા દેશમાં કેવી વ્યવસ્થા હોઈ શકે, કેવા પ્રકારના કાયદા હોઈ શકે, કેવા પ્રકારના મૌલિક અધિકારો હોઈ શકે એનું બંધારણની ઘડતર કરીને આજના દિવસે 1950માં અમલમાં આવેલું। આજે 75 વર્ષ પૂરા થાય છે। 76મા પ્રજાસત્તાક દિનની આપણે ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે ભારતના નાગરિક તરીકે આપણને બાબા સાહેબ આંબેડકરે જે મૌલિક અધિકારો આપ્યા, આ દીકરીએ જે અધિકાર વડે ધ્વજ ફરકાયો, એ મારા બંધારણની તાકાત છે, મારા સંવિધાનની તાકાત છે, મારા ભારતના બંધારણની તાકાત છે। નહીં તો આ બધા બેઠા હોય અને દીકરીને ધ્વજ ફરકાવા દે ખરા? પણ મારા બાબા સાહેબ આંબેડકરે મૌલિક અધિકારો આપ્યા, દેશને એવી સુરક્ષા આપી, તમને કોઈ કનડગત કરે, તમને મિલકતના અધિકાર આપ્યા, જીવવાના અધિકાર આપ્યા, ગામના અધિકાર આપ્યા। એક નાનામાં નાનો જન્મેલો વ્યક્તિ ભારતનો પ્રધાનમંત્રી બની શકે એ અધિકારો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપ્યા। છેવાડાનો એક માનવી ગ્રામ પંચાયતનો સભ્ય બની શકે, ભારતનો પ્રધાનમંત્રી બની શકે, ભણ્યા તો કલેક્ટર બની શકે, ડીએસપી બની શકે, પણ ભણવું એ પડે પાછું। એકલો ઘેર બેઠા બેઠા અમારા આઝાદભાઈ લખે એમ રાગ ના આવે ભાઈ। ધરતી પર ઉતરીને કામ પણ કરવું પડે। જ્યાં સુધી આપણા પ્રધાનમંત્રીએ આઝાદ કહું છું સ્વચ્છ ભારતની વાત, આપણા પ્રધાનમંત્રીએ સંદેશો આપ્યો કે 140 કરોડ લોકો આ નક્કી કરે કે મારે ગંદકી નથી કરવી, મારે સ્વચ્છ ભારત રાખવું, મારું ગામ સ્વચ્છ હોય, મારું ઘર સ્વચ્છ હોય, મારું ફળિયું સ્વચ્છ હોય, તો આ ગંદકી કરે છે કોણ? એ પણ આત્મચિંતન કરવાનું, એટલું લખવાથી મેળ નહીં પડે। ધરતી પર ઉતરીને કામ પણ કરવું પડશે। એટલે તમને સૌને મારી પ્રાર્થના, તમે બેઠેલા એ લોકો નક્કી કરો કે અમારે ગંદકી નથી કરવી। વોટ્સએપ પર લખવાથી કોઈ નેતા પ્રધાનમંત્રી અહીં નથી આવવાનો, ભૂપેન્દ્ર પટેલ અહીં નથી આવવાનો, કલેક્ટર અહીં સાફ કરવા નથી આવવાનો। તમે નક્કી કરી લો કે અમારા ફળિયામાં ગંદકી નથી કરવી। એટલા માટે મારી આજે આ પ્રસંગે આપણા સૌને પ્રાર્થના છે કે આપણે ભારતના જવાબદાર નાગરિક તરીકે આપણે પેલા આચરણ કરવું પડશે, પછી બીજાને સલાહ આપો। જ્યાં સુધી તમે આચરણ નહીં કરો અને બીજાને સલાહ આપશો તો કામ નહીં આપે। મારા ભારતના બંધારણના સંવિધાનની એટલી મોટી તાકાત છે કે આ દેશને કાયાપલટ તરફ આપણે લઈ જઈ રહ્યા છીએ। એ નોકરીની વાત હોય, ભણતરની વાત હોય, 1 થી 8 ધોરણના શિક્ષકોને શિક્ષણ મફત આપવાનું આ સરકાર ભારતના બંધારણમાં જોગવાઈ કરી છે। અને એના ભાગરૂપે મારા દેશનો કોઈ પણ બાળક અભણ ના રહે, એ પણ બંધારણની તાકાત છે। પણ વર્તમાન સમયમાં કેટલાક લોકો બંધારણ લઈને ભારતને ભગવવાનું કામ કરે છે। બંધારણમાં તો બાબા સાહેબે જે લખ્યું છે જે તે વખતે એનું અમલીકરણ એટલું હજુ નથી થયું। 75% 70% હજુ અમલીકરણ છે, હજુ 30%માં આપણે બાકી છે। એટલા માટે અહીં બેઠેલા સૌને મારી પ્રાર્થના છે કે એક વખત બંધારણની કોપી લાઈને એનું પણ વાંચન કરજો, એ પણ એક વખત વાંચી જોજો કે બાબા સાહેબે બંધારણમાં ઘણા બધા મૌલિક અધિકારોને